આવડી જાય ચલાવતા ગાડી. मैं तारी को भाई ગાડી લઈને ગયો મૂકવા વંદુને. ઘરે ઘોડો થઈ ગયો બીમાર. ધોતીપરામાં આવી સમસ્યા હે. સવારે હોટલે વસ્તુ લઈ જવાની હતી વધારે, એટલે આજે હોટલે લઈને જવું પડશે ગાડી. मैं तारी को भाई વાંધો ને એમાં શું, નાકમાં કરી જતી માક. જય અંગ્રેજમાં જય હનુમાન દાદા. વંદુએ હળવા હળવા બહાર કઢાઈ નાખી ગાડી અને હળવા હળવા રાગે રાગે પોકી ગયા હોટલે. કેવું લાગ્યું? મિશન કમ્પ્લીટ. હોટલ મસ્ત રીતે મૂકી દીધી ગાડી. ગોઠવીને કેતો ટેબલ ને વંદુએ બનાવી નાખ્યો તો ચા. ફટાફટ છઠ્ઠા ગેરમાં કાપી નાખી હતી ડુંગળી ને બનાવવા માંડ્યો તો કઢી. બની જઈ હતી કઢી ને ગરમા ગરમ કાઢી નાખ્યા ભજીયા. ત્યારબાદ ઘરે આવ્યા હતા ગાડી લઈને. ઘરેથી વંદુ ને લઈને જવાનું હતું જ્યોતિપરા. જ્યોતિપરા જઈને વંદુ રહેશે વરત. ડ્રાઇવિંગ કરી લીધું મેં ને સાથે હતા કાળુભાઈ. વરસાદના કારણે બીજા ગેરમાં બીજા ત્રીજા ચોથા ગેરમાં પોકાડી જ્યોતિપરા. પણ અહીંયા મૂકવી પડશે ગાડી ને જવું પડશે હાલીને પાણીમાં. પાણીમાં તો રાખ્યો લો. ગાડી હોવા છતાં પણ અમારે જવું પડે છે પાણીમાં ચાલીને. છઠ્ઠા ગેરમાં મૂક્યા વંદુમના એમના ઘરે. લો માં રાખીને અમે આવતા હતા પાસાના વાળે નાખી હતી ગાડી. હવે અમે અહીંથી ડાયરેક્ટ જઈશું હોટલે. હોટલે પોકતા પહેલા ખબર પડી જાય ઘોડો પડ્યો બીમાર. હોટલે પોકીને ઘોડાને લઈને આવ્યો દવાખાને. માર્યું મોટું ઇન્જેક્શન ને કર્યો એને રેડી. ગમે એવી ગાડીઓ હાકું પણ ઘોડાને હાક્યા વગર તો મજો જ ના આવે. અને તમને મારા વ્લોગ જોયા વગર ના આવે મજો. સાચું બોલ્યો હોય તો કરતા જજો લાઈક. બાકી અત્યાર માટે જય અંગ્રેજમાં જય હનુમાન દાદા.